ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડ્યા ત્યારે તેમની 16,108 રાણીઓએ પગની ધૂળ આપવાની કેમ ના પાડી? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. શું મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગંભીર રીતે બીમાર પડ્યા હતા ત્યારે તેમની પોતાની રાણીઓએ પણ તેમને સાજા કરવા માટે આગળ કેમ ના આવી? આખરે એવું શું હતું કે ભગવાનની 16,108 રાણીઓમાંથી એક પણ પોતાની પગની ધૂળ આપવા માટે તૈયાર થઈ નહીં, પરંતુ વૃંદાવનની ગોપીઓ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના પગની ધૂળ શ્રી કૃષ્ણ માટે મોકલી દીધી. આ ઘટના માત્ર એક કથા નથી, પરંતુ ભક્તિ, પ્રેમ અને સમર્પણનું એવું ઉદાહરણ છે જે આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તો ચાલો જાણીએ આ અદ્ભુત અને હૃદયસ્પર્શી કથા. એક વખત દ્વારકામાં અચાનક ભગવાન શ્રી કૃષ્ણ અસ્વસ્થ થઈ ગયા હતા. તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. રાજવૈદ્યોને બોલાવવામાં આવ્યા, અનેક ઔષધિઓ આપવામાં આવી, પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો. દ્વારકા મહેલમાં ચિંતા છવાઈ ગઈ. ભગવાનની મુખ્ય રાણીઓમાંની એક રૂકમણી પણ ખૂબ જ ચિંતિત હતી. બીજી તરફ સત્યભામા સહિત બધી રાણીઓએ ભગવાનની સેવા કરી હતી, છતાં શ્રી કૃષ્ણની સ્થિતિ સુધરી રહી નહોતી. ત્યારે અચાનક મહેલમાં દેવર્ષિ નારદ મુનિ પધાર્યા. નારદજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, આપની બીમારી દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. શ્રી કૃષ્ણએ સ્મિત કરતા બોલ્યા, હા, ઉપાય તો છે. જો મારો કોઈ સાચો ભક્ત પોતાના પગની ધૂળ મને પાણીમાં ભેળવીને પીવડાવશે તો હું તરત જ સ્વસ્થ થઈ જઈશ. આ સાંભળીને નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ તો બહુ સરળ ઉપાય છે. દ્વારકામાં હજારો ભક્તો છે, રાણીઓ છે, જરૂર કોઈને કોઈ પોતાની પગની ધૂળ આપી દેશે. સૌપ્રથમ નારદજી રૂકમણીજી પાસે ગયા. તેમને સમગ્ર વાત કહી, પણ રૂકમણીજીએ તરત જ પાછળ હટી ગયા. તેમણે કહ્યું, ભગવાનના માથે મારા પગની ધૂળ ચડે એ તો મહાપાપ છે. હું એવું કઈ રીતે કરી શકું? નારદજી સત્યભામા પાસે ગયા. તેમણે પણ એ જ જવાબ આપ્યો. એક પછી એક તમામ રાણીઓ પાસે જઈને નારદજીએ વિનંતી કરી, પરંતુ કોઈ પણ પોતાની પગની ધૂળ આપવા માટે તૈયાર ન હતું. બધાને એક જ ભય હતો કે ભગવાનને પોતાની પગની ધૂળ આપવી એ પાપ ગણાશે અને તેના કારણે તેમને નરકમાં જવું પડશે. નારદજી મૂંઝવણમાં પડી ગયા. ભગવાનને બચાવવાનો એકમાત્ર રસ્તો હતો, છતાં કોઈએ તૈયાર થયું નહીં. અંતે નારદજીએ વિચાર્યું કે હવે વૃંદાવનમાં જઈને ગોપીઓને પૂછવું જોઈએ. તેઓ તરત જ વૃંદાવન પહોંચ્યા. ત્યાં ગોપીઓ શ્રી કૃષ્ણના સ્મરણમાં લીન હતી. જો કે શ્રી કૃષ્ણ ઘણા વર્ષો પહેલા દ્વારકા જઈ ચૂક્યા હતા, છતાં ગોપીઓના હૃદયમાં તેમનો પ્રેમ જરાય ઓછો થયો ન હતો. નારદજીએ ગોપીઓને કહ્યું, શ્રી કૃષ્ણ ખૂબ જ બીમાર છે. તેઓ ત્યારે જ સાજા થશે જ્યારે કોઈ ભક્ત પોતાના પગની ધૂળ આપશે. આ સાંભળતા જ ગોપીઓ ગભરાઈ ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. એક ગોપીએ તરત જ પોતાના પગની ધૂળ ભેગી કરી અને નારદજીને આપી. બીજી ગોપીએ પણ આવું જ કર્યું. થોડા જ સમયમાં મોટી માત્રામાં ધૂળ એકત્ર થઈ ગઈ. નારદજીએ આશ્ચર્યથી પૂછ્યું, શું તમને ખબર છે કે ભગવાનને પગની ધૂળ આપવી એ મહાપાપ છે? તેના કારણે તમને નરકમાં જવું પડી શકે છે. ગોપીઓએ જે જવાબ આપ્યો તે સાંભળીને નારદજી ભાવ વિભોર થઈ ગયા. ગોપીઓ બોલી, જો અમારા કૃષ્ણ સ્વસ્થ થઈ જાય તો અમે નરકમાં જવા માટે પણ તૈયાર છીએ. અમારા માટે અમારા સુખ કે દુઃખનું કોઈ મહત્વ નથી. અમને માત્ર એટલું જ જોઈએ છે કે અમારા પ્રિય કૃષ્ણ સ્વસ્થ રહે. આ શબ્દોમાં સાચી ભક્તિ છુપાયેલી હતી. નારદજી તરત જ તે ધૂળ લઈને દ્વારકા પરત આવ્યા. કૃષ્ણને તે ધૂળ પાણીમાં ભેળવીને પીવડાવવામાં આવી. કહેવાય છે કે ધૂળ પીધા પછી શ્રી કૃષ્ણ તરત જ સ્વસ્થ થઈ ગયા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ
નારદજીએ પૂછ્યું, પ્રભુ, રાણીઓ પણ આપને ખૂબ પ્રેમ કરે છે, છતાં ગોપીઓની ધૂળ જ કેમ કામ આવી? શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, રાણીઓ મને પ્રેમ કરે છે, પરંતુ તેઓ પોતાના કલ્યાણ વિશે પણ વિચારે છે. ગોપીઓનો પ્રેમ સંપૂર્ણ નિઃસ્વાર્થ છે. તેઓ પોતાના સુખ, દુઃખ, સ્વર્ગ કે નરકની ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર મારા સુખ વિશે વિચારે છે. તો મિત્રો, આ કથા આપણને ખૂબ જ મોટો સંદેશ આપે છે. સાચો પ્રેમ એ નથી જેમાં પોતાના લાભની અપેક્ષા હોય. સાચો પ્રેમ એ છે જેમાં માત્ર સામેની વ્યક્તિના સુખની ચિંતા હોય. ગોપીઓએ ક્યારેય શ્રી કૃષ્ણ પાસેથી કંઈ માંગ્યું નહોતું. તેઓએ માત્ર પ્રેમ કર્યો. તેમના પ્રેમમાં સ્વાર્થ નહોતો, અહંકાર નહોતો, કોઈ અપેક્ષા નહોતી. એટલા માટે જ શ્રી કૃષ્ણ ગોપીઓના પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપ્યું. આજના સમયમાં લોકો સંબંધોમાં લાભ શોધે છે. જ્યાં સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી સંબંધો ચાલે છે. પરંતુ ગોપીઓનો પ્રેમ આપણને શીખવે છે કે સાચા પ્રેમનો ત્યાગ, વિશ્વાસ અને સમર્પણથી બને છે. ભગવાનને પણ એવા જ ભક્ત પ્રિય હોય છે જે કોઈ ફળની અપેક્ષા રાખ્યા વગર ભક્તિ કરે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની બીમારી અને ગોપીઓના પગની ધૂળની આ કથા માત્ર એક પૌરાણિક પ્રસંગ નથી, પરંતુ નિઃસ્વાર્થ પ્રેમ અને સાચી ભક્તિનું જીવંત ઉદાહરણ છે. ગોપીઓએ સાબિત કરી દીધું કે જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ હોય ત્યાં ભગવાન પોતે પણ વશ થઈ જાય છે. જો તમને આ કથા ગમી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.